समुद्धार संवृत श्री पुरुषोत्तम वदनानलावतार सर्वाम्नाय संचार वैष्णवाम्नाय प्राचुर्य प्रकार श्री बिल्व मंगलाचार्य सांप्रदायिकार्पित साम्राज्यासन अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांशु भूषिता मूर्ति पदवाक्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाब्ज मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्रीराजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद्वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तमाम। श्री वल्लभाधीश की
શ્રી વલ્લભાધીશ કી જય. જન્મ વૈફલ્ય નિરૂપાષ્ટકમ સ્તોત્રનું ગાન કરવા માટે લાઠીદરા હેતર વાટવ્યા આસ્થા આપના શરણે આવ્યા. આપશ્રીએ પોતાના શિષ્યોને ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ અને ભક્તિનો ઉપદેશ આપ્યો અને તે પ્રમાણે જીવન જીવવાની પ્રેરણા આપી. જ્યાં જ્યાં આપશ્રીએ ભાગવતજીનું પારાયણ કર્યું તે સ્થળ બેઠકજી તરીકે પ્રગટ થયા અને બેઠકજી પણ આપણી પાઠશાળા છે. પાઠશાળા એક પાયો છે. કોઈ પણ ઇમારતને જો ટકાવવી હોય તો એનો પાયો મજબૂત કરવો પડે. તો વર્ષોથી આપણે ત્યાં આ પાઠશાળાનો ક્રમ રહ્યો છે અને આ પાઠશાળાના માધ્યમથી પુષ્ટિ માર્ગના સાચા જ્ઞાનને પ્રાપ્ત કરે, મહાપ્રભુજી ગુસાઈજી ગોપીનાથજીના સિદ્ધાંતોને એ સમજે તો એમનું જીવન સફળ થાય. આવો આપણે આ બાળકોને જોરદાર તાળીઓથી વધાવીએ. આજે સંસ્કૃત ભાષા લુપ્ત થતી જાય છે એવા સમયમાં આપણા બાળકો શુદ્ધ ઉચ્ચાર સાથે સંસ્કૃતની અંદર અહીંયા બેઠેલા કેટલાક વડીલોને કદાચ એ પણ ખબર નહીં હોય કે આ જન્મ વૈફલ્ય નિરૂપણ અષ્ટક શું છે. એ બાળકો આપણને આ સમજાવી રહ્યા છે. હૃદયથી કૃત આની અંદર ખૂબ સુંદર ભાવ પ્રગટ કર્યો છે. તેને આપણે શ્રવણ કરીએ અને ધન્યતા પ્રાપ્ત કરીએ. તો રજૂ કરે છે જન્મ વૈફલ્ય નિરૂપણાષ્ટકમ.
जन्म वैफल्य निरूपण अष्टकम आ शिक्षक આપણે સાંભળીએ તો પણ આમાંથી આપણને ઘણું બધું કારણ સમજવા મળે કે ભૂતળોમાં 84 લાખ યોનિમાંથી આ અલૌકિક મનુષ્ય જન્મ આપણને મળ્યો, પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કર્યો અને ત્યાર પછી જો આપણે ભગવાન વિશે કાંઈ નહીં કરીએ તો આપણો આ જન્મ છે વિફળ છે. સંપૂર્ણ વિફળતાના કારણો આપેલા છે. પછી શ્લોકની અંદર કે જેટલું જે કાંઈ આપણને ગ્રહણ કરવામાં આવ્યું એમાંથી કાંઈ પણ આપણે ચૂકીએ તો આપણું પુષ્ટિમાર્ગમાં આવવું પણ નિષ્ફળ છે. એટલા માટે બને એટલું જે કાંઈ આપણે પ્રાપ્ત કર્યું પુષ્ટિ ધર્મ તેને પૂરેપૂરા અનુસરીએ અને પ્રભુના વહાલા થઈએ એટલી આપણે સતત આપણા હૃદયમાં ભાવના રાખીએ કે વલ્લભા શક્તિ Amen.
श्रीनाथ जी आओ रे श्रीनाथ जी आओ रे श्रीनाथ जी आओ रे श्रीनाथ जी आओ 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 रे श्रीनाथ जी आओ रे श्रीनाथ जी आओ रे श्रीनाथ ખૂબ ખૂબ ધન્યવાદ. આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. થોડી વાર તો આખું વાતાવરણ ડોલાવી દે. આ પાઠશાળાના બાળકોને તેમની કલાને પ્રોત્સાહિત કરે છે. ઘણીવાર આપણી પ્રણાલિકાની અંદર વસ્ત્રના રંગ આવે ગુલેનાર, તો આપણને પ્રશ્ન થાય કે આ ગુલેનાર રંગ શું છે? ખીડકીની પાત, તો આપણને થાય કે આ ખીડકીની પાત શું છે? તો આપણા બંને પૂજ્ય મહારાજશ્રીએ અત્યંત પરિશ્રમ લઈને આ પુસ્તક 365 દિવસની સેવા પ્રણાલિકાનું તૈયાર કર્યું છે. એની અંદર પાછળ બધા જ રંગના કલરના શેડના ચિત્રો આપેલા છે. વર્ષ દરમિયાન પ્રભુને ધરાતા મસ્તકના શ્રૃંગાર, શ્રી કંઠના શ્રૃંગાર, ચરણારવિંદના શ્રૃંગારના ચિત્રો નામ સાથે આપેલા છે. અદ્ભુત પુસ્તક નું વિમોચન થવા જઈ રહ્યું છે. આપણે પૂજ્યશ્રીના ચરણોમાં વિનંતી કરી કે આપ શ્રી સ્ટેજ ઉપર પધારી અને એ પુસ્તકનું વિમોચન કરે. આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. પેઢીમાં જમા કરાવી અને રવજીભાઈ પાસેથી અને બંને હવેલીની પેઢીમાંથી આપ પુસ્તક પ્રાપ્ત કરી શકશો. અત્યારે પણ જેને લેવું હોય એમને રવજીભાઈ પાસેથી મળશે અને આવતીકાલે હવેલીમાંથી પણ તમને પુસ્તક પ્રાપ્ત થશે. બરાબર? એટલે આ દરેક વૈષ્ણવો આ પુસ્તકને વસાવજો. અદ્ભુત પુસ્તક છે. તેની અંદર 365 દિવસનો ઉત્સવનો, ગ્રહણનો અને નિત્ય ઓછામાં ઓછો સેવાક્રમ કેટલો કરવો જોઈએ તેનો પણ અંદર ઉલ્લેખ કરેલો છે. આપણા ત્રણેય મહારાષ્ટ્રના આશીર્વાદ પત્ર છે. અદ્ભુત પુસ્તક છે. તમે વસાવશો અને પુસ્તકને જ્યારે હાથમાં લેશો ત્યારે એ પુસ્તકના જ આંદોલન, એના ભાવ આંદોલન તમને પ્રાપ્ત થશે. એવું અદ્ભુત પુસ્તક આપણને પ્રાપ્ત થયું છે. હા, અને આ પુસ્તક અગાભાઈ સોની પાસેથી પણ પ્રાપ્ત થશે. સૌથી પહેલું પુસ્તક આપણા હવેલીના મેનેજિંગ ટ્રસ્ટી હકા બાપા એ પૂજ્યશ્રી પાસેથી એ પુસ્તક અને ગોરધનનાથજી હવેલીના ટ્રસ્ટી અતુલભાઈ પણ પુસ્તક પ્રાપ્ત કરે છે.
વૈષ્ણવો કાર્યક્રમને આગળ લઈ જઈએ. હવે આપણી સમક્ષ રજૂ કરે છે મધુરાષ્ટક. એ નૃત્ય છે લાઠીગરા હેતલ, બાટવિયા આસ્થા, ડોગરિયા ગાર્ગી, પડિયા સરતી, રતનભાઈના નેત્રા, મંજપરા બંસી, પડિયા કૃતિ. આ બાલિકાઓ આપણી સમક્ષ મધુરાષ્ટક રજૂ કરે છે. વૈષ્ણવ આ બધા જાણીએ છીએ કે મધુરાષ્ટકના પ્રાગટ્યનો દિવસ હવે નજીકમાં જ છે, હાથ મેળમાં. આ મધુરાષ્ટકનું પ્રાગટ્ય કેવી રીતે થયું? શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ શ્રીમદ ગોકુલની અંદર યમુનાજીના તટ પર શ્રી આચાર્ય ચરણોને મધ્યરાત્રિએ શ્રી ગોકુલ ચંદ્રમાની સ્વરૂપે પ્રગટ થઈ બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી અને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો. એ વખતે પ્રભુના સર્વાંગ સુંદર મધુર સ્વરૂપનું સ્વયં આપસીના મુખારવિંદમાંથી અધરમ મધુરમ વદનમ મધુરમ પ્રભુના એક એક અંગના મધુરતા જે પ્રગટ થતી ગઈ અને આચાર્ય ચરણો એક એક અંગની મધુરતાને વર્ણવતા ગયા. એ આ વિશ્વ સાહિત્યને અનમોલ રત્ન સમાન પ્રાપ્ત થયેલું આ મધુરાષ્ટક છે. આપણી સમક્ષ આ પાઠશાળાની બાલિકાઓ નૃત્યના રૂપમાં રજૂ કરે છે મધુરાષ્ટક અધરમ મધુરમ. આવો આપણે એને માણીએ. પિન ડ્રોપ સાઇલેન્ટ રાખીએ. ઝડપથી બેસવાની વ્યવસ્થા જે કંઈ હોય તે ઝડપથી બતાવી દો ભાઈઓ પાછળ. ઝડપથી આવો રજૂ થાય છે આપણી સમક્ષ મધુરાષ્ટક નૃત્ય. Madhura
शीतं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपा मधुरा गावो मधुरा यशोमधुरा सुष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् अद्भुत अद्भुत मधुराधिपते अखिलम मधुरम 501 રૂપિયા પોપટલાલ કાનજીભાઈ વસાણી હસ્તે અતુલભાઈ વસાણી તરફથી 501 રૂપિયા રવજીભાઈ જોવટિયા આપણી પાઠશાળાના મુખ્ય શિક્ષક તરફથી બાળકોને પ્રાપ્ત થાય છે 500 રૂપિયા કેતનભાઈ મનસુખભાઈ સભાયા ગુડલીવાળા અને સંકુલની અંદર હાયર સેકન્ડરીમાં પ્રિન્સિપાલ છે એવા કેતનભાઈ તરફથી 500 રૂપિયા બાળકોને પ્રાપ્ત થાય છે જે કોઈ વૈષ્ણવોને બાળકોને પ્રોત્સાહિત કરવા હોય તો અહીંયા સ્વયંસેવકોને પોતાના નામ લખાવી દેશો વૈષ્ણવો એક પ્રસંગ યાદ આવે છે પૂજ્યશ્રીની મુખ સંમતિ દ્વારા એ પ્રસંગ આપની સમક્ષ હું નિવેદિત કરું છું આપણે ઘણીવાર 252-84 પ્રસંગો વાંચીએ છીએ એ પ્રસંગોની અંદર આવે છે કે ઠાકોરજીએ ફલાણા વૈષ્ણવનું આ કાર્ય કર્યું આનું આ કાર્ય કર્યું આને આ જતાયું આને આ જતાયું ઘણીવાર આપણને એવો પ્રશ્ન થતો હશે કે આ કલિકાળની અંદર આવું બનતું હશે ખરું ચોક્કસ આપણા અમરેલી નગરની અંદર બિરાજમાન શ્રી દ્વારકાધીશ પ્રભુ પણ હાજરા હજુર છે અને અષાઢ વદ પાંચમના દિવસે જે પ્રસંગ બન્યો હતો કે અષાઢ વદ પાંચમના દિવસે આપણી દ્વારકાધીશની 35 થી 40 ગાયો માટે 2 ગાડી પાલો મગાવ્યો 60,000 રૂપિયાની 2 ગાડી આવી 1,20,000 રૂપિયા ચૂકવવાના હતા આપણી ઓફિસમાં એટલા બધા શિલક જમા નહોતી થોડા ઘણા એકત્રિત કર્યા ઓફિસમાંથી હાથ ઉપર જે કંઈ હતા લગભગ 35-40,000 રૂપિયા જ નીકળ્યા પેલા ભાઈને વિનંતી કરી કે તમને 2 દિવસ પછી અમે પૈસા પહોંચાડીએ પણ દ્વારકાધીશે જેને પ્રેરણા કરી હશે આખરે તો બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે એણે જીદ કરી કે ના પૈસા તો મારે આજે જ જોઈએ છે કાલે જ નહીં હવે આપણી સ્થિતિ પણ એવી હતી કે ભાઈ તારી ગાડી પાછી લઈ જાય એવું પણ કહી શકાય એવું નહોતું કારણ કે આપણી જરૂરિયાત હતી અને કૂતરાવી પણ લીધેલી હતી બેચાર જે અનન્ય અંતરંગ વૈષ્ણવ છે એમને તાબડતોબ ફોન કરી અને એમની પાસેથી પૈસા વગાવીને 1,20,000 રૂપિયા પેલા ગાડીવાળાને 2 પાલા ગાડીને આપી દીધા અને બરોબર 5:30 વાગે સંધ્યા આરતીના સમયે પટેલ બહેન વૈષ્ણવ થેલીની અંદર 10ની 50ની 100ની 500ની નોટો લઈને આવી અને આવીને પેઢીમાં રામભાઈ કદાચ હાજર હોય તો એ સાક્ષી છે હવે પણ બધા બેઠા હતા જે પેઢીમાં જઈને થેલી આપીને કહે છે કે આ ગણી લો પૈસા 1,00,000 રૂપિયા છે મારે પહોંચ પણ નથી જોતી મારે નામ પણ નથી જોતું મારે ગણિતનો પ્રસાર પણ નથી જોતો અને મારે ઉપરનો પણ નથી જોતો બોલો દ્વારકાધીશ આજે છે કે આપણે કઈ ચિંતા કરીએ પહેલા તો આપણા દ્વારકાધીશ આપણી ચિંતા કરે છે ભગવદીઓના ચરિત્ર વાંચી ત્યારે આપણને જે પ્રશ્ન થતા હતા એ આજે હાજરા હજુર છે દ્વારકાધીશ અષાઢ વદ પાંચમને દિવસે આ બનેલો પ્રશ્ન એટલે એમને આગ્રહ કરીને કે બેન વ્યવસ્થા ખાતર પહોંચતો તમારે લેવી પડે તો કે એક વૈષ્ણવ નામ લખો આજે આપણે નામ માટે પડાપડી કરીએ છીએ એ સમયમાં પેલી બેન આપણને આદર્શ આપીને જાય છે ઘણીવાર મહાપ્રસાદની પણ ના પાડે છે કે મારાથી ન લેવાય મેં કઈ મોટી સેવા કરી અને ઘણી પેઢીના બંને આપણા મહેતાજીએ ગણ્યા એમાં કઈ હા
₹2400 ઓછા નીકળ્યા. બેને કહ્યું કે આટલા ઓછા છે, કશો વાંધો નહીં, કે હું હમણાં જ આપી દઉં છું, પાછી આવે. અને બેન ₹1,00,000 સેવા એ આપી ગઈ. દ્વારકાધીશની ગાયોની ચિંતા દ્વારકાધીશ પોતે કરે છે. વૈષ્ણવ આપણને તો નિમિત્ત બનાવે છે, અને આપણે જો નિમિત્ત બની શકીએ આ દ્વારકાધીશની એક રણકે પહેલ કરવા માટે, જો આપણે નિમિત્ત બની શકીએ તો પણ આપણે ધન્ય બની જઈએ. આ હજુ 15 દિવસ પહેલા બનેલો પ્રસંગ છે. દ્વારકાધીશ હાજરા હજુર છે, શ્રી વલ્લભ પ્રભુ હાજરા હજુર છે. અત્યારે સાક્ષાત કૃષ્ણજી વિદ્યમાન છે, આપણી સંસ્કૃતિમાં છે, ભેદ આપણી દ્રષ્ટિમાં છે. અને મહાપ્રભુજી સ્પષ્ટ આગ્રહ છે, ભાવો ભાવનીય સિદ્ધ, ભાવના કરશો તો જ ભાવ સિદ્ધ થશે. આવો આગળ જઈએ. આ પાઠશાળાના બાળકો 16 ગ્રંથ પૈકી વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથનું આપણી સમક્ષ પઠન કરે છે. 16 ગ્રંથ પૈકી આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ એ મહાપ્રભુજી રચિત આ ગ્રંથની અંદર મહાપ્રભુજીએ વિવેક ધૈર્ય અને આશ્રયનું સ્વરૂપ સમજાવ્યું છે. જીવમાં ભગવાન પ્રત્યે અનન્ય આશ્રય ભાવનો ભાવ હોવો જ જોઈએ, અને તેની ભક્તિની આધારશિલા હોય. શ્રી મહાપ્રભુજી આશ્રયનો અર્થ સમજાવે છે કે ઐહિકે પારલૌકિકે ચ સર્વથા શરણમ હરિ. આલોક અને પરલોક સંબંધી બધા વિષયોમાં સર્વથા ભગવાન જ શરણ છે. આ પ્રકારના આશ્રયની દ્રઢતા માટે જીવે હંમેશા વિવેક એવં ધૈર્યની રક્ષા કરવી જોઈએ. વિવેકનો અર્થ છે હરિ સર્વ નિજેચ્છાત કરિષ્યતિ. હરિ બધું જ પોતાની ઈચ્છાથી જ કરશે. અને ધૈર્યનો અર્થ છે ત્રિદુઃખ સહનમ ધૈર્ય આમૃતે સર્વતઃ સદા. બધી તરફથી આવતા ત્રણેય પ્રકારના દુઃખોને મૃત્યુ પર્યંત હંમેશા સહન કરવા, અર્થાત આપણી અપેક્ષાથી વિપરીત એવી કોઈ પણ પરિસ્થિતિમાં અવિચલ રહેવાનું સામર્થ્ય આપણી અંદર હોવું જોઈએ. આ વિવેક તથા ધૈર્ય આપણા શ્રી કૃષ્ણ પ્રતિ આશ્રય ભાવને સુદૃઢ બનાવે છે. આપણે ભગવદ આશ્રયની સુદૃઢ આધાર ભૂમિ પર અવિચલ સ્થિર રહીએ એવા ભાવ સાથે વિવેક દરિયાશ્રય ગ્રંથનો પાઠ અને એનું અનુસંધાન કરવું જોઈએ. આવો આ પાઠશાળાના બાળકો દ્વારા શુદ્ધ ઉચ્ચાર સાથે વિવેક દરિયાશ્રય ગ્રંથનું આપણે શ્રવણ કરીએ. शोभनां नित्यसेवितं शङ्खचक्रादिसंयुक्तं घनश्यामं चतुर्भुजं. विवेकधैर्ये सततं रक्षणीये तथाश्रय. विवेकस्तु हरिः सर्वं निजेच्छात करिष्यति. प्रार्थिते वा ततः किं स्यात् स्वाम्यभिप्राय संशयात्. सर्वत्र तस्य सर्वं हि सर्वसामर्थ्यमेव च. अभिमानस्य सत्यास्य काम्याधीनस्वभावेन विशेषते दाम्यास्यादन्तकरणगोचरं तदा विशेषपद्यादि भाव्यं भिन्नसुदेहिकम् आपतत्पद्यादिकारेषु पतत्यस्य धर्मः. अनात्मश्च सर्वत्र कर्मावदर्शनं. विवेकोऽयं समाख्यातु तेजन्तु विनिरूप्यते. त्रिदुःखसहनं धैर्यम् आवृते स्वर्गते सदा. तक्रवत् देहवत् भाग्यं झडवत् गोपभाग्यवत्. प्रतीकारो यदच्छातः
वित्तश्चेन्नाग्रही भवेत् भार्यादीनां तथा येषां सतश्चाक्रमं सहेत् स्वमिन्द्रियकार्याणि कायवाङ्मनसा त्यजेत् अशूरेणापि कर्तव्यं स्वस्या सामर्थ्यभावनात् अशक्ये हरिप्रेमास्ति सर्वमाशयतो भवेत् एतत्सहनं प्रोक्तं माशयतो निरूप्यते एहिके पारलोके च सर्वथा शरणं हरि दुःखमानो तथा पापे कामाद्यपूरे भक्त्यतो हि भक्त्यभावे भक्तेश्चातिक्रमे कृते अशक् एवाशुशक् एवा सर्वथा शरणं हरि अहङ्कारकृते चैव पोष्यपोषणरक्षणे पोष्यातिक्रमणे चैव तथा ते वास्यति क्रमे सिद्धो सर्वथा शरणं हरि एवं चिते सदा भाव्यं वाचा च परिकीर्ते अन्यस्य भजनं तत्र स्वतो गमनमेव च प्रार्थनाकार्ये मात्रे अपि तथा अन्यत्र विवर्जयेत् अविश्वासो न कर्तव्यः सर्वथा बाधकस्तु सः ब्रह्मास्त्रचातको काव्यो प्राप्तं सेवेत निर्ममः यथा कथं चित्तकार्याणि भूयाद्भुज्यावज्यानपि किं वा प्रोक्ते बहुना शरणं भावयेत् हरिम् एवमाश्रयणं प्रोक्तं सर्वेषां सर्वदा हितं खलो भक्त्यादिमार्गाणि दोषाद्या इति मे मतिः इति श्रीवल्लभाचार्य विरचितं श्रीवेंकटेयाश्रयः सम्पूर्णः આ પ્રોગ્રામને તૈયાર કરવા માટે આપણા પાઠશાળાના અમીષાબેન, આશાબેન, રવજીભાઈ, શતાબ્દી મહોત્સવ સમિતિના સદસ્યો અને ગોવર્ધનનાથજી હવેલીના સમગ્ર ટ્રસ્ટીઓએ રાત દિવસ એક કરી અને આ પ્રોગ્રામને ખૂબ ઉજ્જવળ બનાવવા માટે તત્પર રહ્યા છે. એકવાર આ બધાએ જે ખૂબ મહેનત કરી છે અને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યાર પછીની કૃતિ રજૂ થાય છે જળ કમળ છાણી જાને વાળા. આ નૃત્ય છે અને આ નૃત્યની અંદર ભાગ લીધો છે નાગરેચા હેદવી, ચિંજુવાડિયા રિયા, પરમાર અમીન, મુંજપરા આશીષ, સવાણી શ્યામ, ચાવડા દર્શન, લાઠીગરા વિરાજ, પોપટજી અને કોંઢિયા ઉત્સવ. આ બાળકો જલકમળ છાણી જાને વાળા. આ બાળકોને પ્રોત્સાહિત 501 રૂપિયા છોટાલાલ પોપટલાલ વસાણી, ભાવેશભાઈ વસાણી હસ્તે, પોપટલાલ કાંજીભાઈ વસાણી 501 રૂપિયા હસ્તે, અતુલભાઈ 501 રૂપિયા, રવજીભાઈ ચોવટિયા 500 રૂપિયા, કેતનભાઈ મનસુખભાઈ સભાયા 501 રૂપિયા આપણા મેનેજિંગ ટ્રસ્ટી અને આપણા સમગ્ર અમરેલી પરિકરના વડીલ એવા હકાભાઈ સોની 501 રૂપિયા, અનંતરાય રામજીભાઈ ચંદારાણા 500 રૂપિયા, ભરતભાઈ બાબુભાઈ પડિયાદરા 500 રૂપિયા, શ્યામ જ્વેલર્સ પિયુષભાઈ વાવડિયા 500 રૂપિયા, છોટાલાલ કાલિદાસ રાંઢિયાવાળા થડેશ્વર કેયુરી ગોરખિયા ભૂમિ, જીજુવાડિયા સાધના, જીજુવાડિયા પિનલ, મકવાડા મિત્તલ અને કાલિયા પિનલ આપણી સમક્ષ રજૂ કરે છે
जड़ कमळ छाडी जाने बाळा. She's a warrior.
અને માળા નૃત્ય ક્લાસિકલ આપણી સમક્ષ રજૂ કર્યું. 500 રૂપિયા જીતુભાઈ ગોળવાળા તરફથી, 501 મોહનલાલ ગોકળદાસ રતનભાઈ